તો સુરત શહેરની સાથે ઓલપાડ, કામરેજ, કીમ, કોસંબામાં પણ ભારે વરસાદ સાથે વરસાદ વરસ્યો। જો કે સામાન્ય વરસાદમાં જ માંડવીના તડકેશ્વરમાં પ્રશાસનની પોલ ખુલ્લી પડી ગઈ છે। ગામના પ્રવેશ દ્વાર પર જ વરસાદી પાણી ભરાયા, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હાઈવે નિર્માણની ધીમી ગતિએ ચાલતી કામગીરીથી પણ પાણી ભરાયાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો। તો આ તરફ કમોસમી વરસાદના કારણે ડાંગર પકવતા ખેડૂતોની હાલત દયનીય બની છે। સુરતના આ દ્રશ્યો જ્યાં કમોસમી વરસાદે ખેડૂતોને રોવડાવ્યા છે, તો સ્થાનિકોએ જે ગેટ પાસે પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી, હાઈવેની ધીમી કામગતિ જે ચાલી રહી છે તેને કારણરૂપ દર્શાવી હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા ઇન્દ્રમલ શાહ આપણી સાથે છે। ઇન્દ્રમલ, જે રીતે ખેડૂતોને આ કમોસમી વરસાદે રડાવ્યા છે, બીજી તરફ ઠેક ઠેકાણે પાણી ભરાઈ જવાની સમસ્યા પણ સામે આવી છે, શું વિગતો? બિલકુલ, માંડ હાલ તો ડાંગરનો પાક જી ઇન્દ્રમલ, લાગે છે સંપર્ક કપાઈ ગયો છે। વાત કરીએ જે વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે, જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે, તો વાત કરીએ